તમે પહેલા તો દરેક ભગવાન માતાજીને માનતા હતા ને? દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારેજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધા માતાજી ભગવાનને માનતા હતા જ. ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા બધુંય. પણ બારેજા ધામ આવી અને માતા ભગવાન પર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને. આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખોમાં ધૂળ નાખીને નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા, તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય ને. એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારે દર્શન થતા? હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો. આ શું ખોટું? દરેક મંદિરો દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય ને. તો જો હું માતા ચેવી છું, મારા ભગવાને રચના ચેવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મન માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગેનું ખુખાર મેલડી ના જપવું. ક્યાં સુધી મન માતા જપ નહીં વરે, જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી. પણ એક અરજી લઈને આવ્યું હશે, એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા. પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું.